જય શ્રી કૃષ્ણ અને જય જિનેન્દ્ર. કેમ છો દોસ્તો? કુદરતે આપણે 200 છે હાડકા આપેલા છે અને શરીરમાં જ્યાં 2 અથવા 2 થી વધારે હાડકા જોડાય એમને સાંધો કહેવાય. આપણી જે પણ જીવનની ગતિવિધિઓ છે, જેમ કે ચાલવાનું છે કે દોડવાનું છે કે વસ્તુને ધારો કે હાથમાં પકડવાનું છે કે કોઈને આપવાનું છે કે પૈસા લેવા છે, એ બધી આપણી જે કઈ ગતિવિધિઓ છે એ આપણા સાંધાના ઉપર ડિપેન્ડ હોય. ઠીક છે. હવે આ હાડકા એકબીજાથી ન ટકરાય એના માટે કુદરતે આ હાડકાના ઉપર એક પ્રોટેક્ટિવ લેયર આપેલું છે. એમને કહેવાય છે કાર્ટિલેજ. ઓકે. અને આ સાંધાની મૂવમેન્ટ સારી રીતે થાય એના માટે અંદર આપેલો છે એક ચીકણો પદાર્થ, જેને કહીએ છીએ આપણે સાયનોવિયલ ફ્લુઇડ. તો આ સાયનોવિયલ ફ્લુઇડના હિસાબથી મૂવમેન્ટ સારી રીતે થાય, આ સાંધાને સારી રીતે પોષણ મળે અને કાર્ટિલેજના હિસાબથી હાડકા એકબીજાના ઉપર ટકરાતા નથી. હવે જે વખતે આ હાડકા આ કાર્ટિલેજ જો નષ્ટ થઈ ગયું, ઓકે, અને સાયનોવિયલ ફ્લુઇડ જો ઓછો થઈ ગયું તો હાડકા એકબીજાના ઉપર ટકરાવે અને પછી એનાથી ચાલુ થઈ જાય તમારો સાંધાનો દુખાવો. આપણે કહીએ કે સંધિ વા થઈ ગયું છે, એમને વા થઈ ગયું છે. ઠીક છે. હવે જેમ ઉંમર આપણી વધે તો આ કાર્ટિલેજ તો નષ્ટ થવાની જ. ઓકે. પણ હમણાં શું જોવા આવે છે કે જે પહેલાના જમાનામાં અમે લોકો જોતા હતા કે અરે 50-60 ઉપરનો કોઈ થઈ ગયો તો એમને સંધિવા થઈ ગયો છે, હાથમાં કાઠી લઈ લીધી તો ઠીક છે. પણ હમણાં તો યાર 40 વર્ષના છોકરાને પણ સંધિવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ કેમ થાય છે? તો એના પાછળ એક મહત્વનું કારણ છે કે આપણું આજનું ખાવાનું પીવાનું જે કંઈ છે એ બરોબર નથી. આપણે વધારે ગળ્યું ખાય, વધારે તળિયું ખાય, વજન વધી રહ્યું છે, ઊંઘ આપણી બરાબર નથી. ઓકે. તો આ બધા કારણોના હિસાબથી અથવા કોઈ હોર્મોનલ દવા છે એ દવાના હિસાબથી, સ્ટીરોઇડના હિસાબથી આ સાંધાનું જે કાર્ટિલેજ છે એ નષ્ટ થઈ જાય અને 40 કે 50ની ઉંમરમાં જ આ સંધિવાની શરૂઆત થઈ જાય. હવે સંધિવાના માટે જે કઈ ઉપચાર છે, એક તો તમે કઈ વેદનાશામક દવા લેશો, એ દવાના હિસાબથી તમારો દુખાવો તો મટી જશે, પણ અંદરની અંદર તમારા હાડકા પોચા થઈ જાય, તમારા કિડની ખરાબ થઈ જાય અને પેટમાં અલ્સર થાય અને હાર્ટને પણ તકલીફ થાય. તો 1-2 વખત તમે કોઈ વેદનાશામક કે પેઇન કિલર લઈ લીધું તો ઠીક છે, પણ વધારે સમય તમે લો તો તમારા શરીરનો સત્યાનાશ થવાનો ને થવાનો છે. બીજું, જો તમારો કાર્ટિલેજ કમ્પ્લીટલી ખલાસ થઈ ગયું તો ભાઈ તમારે સર્જરી જ કરાવવી પડશે. એમાં તો પછી ધન્વંતરી પણ આવશે તો કંઈ કરી ન શકશે. ઓકે. તો ધારો કે આપણે એ સંધિવા થવું જ ન જોઈએ, આપણું કાર્ટિલેજ સારું રહેવું જોઈએ. એના માટે તમે જો પહેલાથી જ સજગ રહ્યો તો તમારે આ સંધિવાતની તકલીફ નહીં થાય. તો તમારું ખાવાનું પીવાનું સુધારો, તળેલું નહીં ખાઓ, ફાફડા જલેબી ખાવાનું ઓછો કરો, વજન થોડું ઓછો કરો, રોજ કસરત કરો. એ જો કરશો તો તમારો સાંધો સારો રહેશે. એના સાથે અમુક કંઈક આયુર્વેદિક દવાઓ છે, જેમ કે શલ્લકી. આ શલ્લકીના હિસાબથી, આ શલ્લકી એક ગુંદર જેવી દવા છે, ઓકે, વનસ્પતિ છે. આ શલ્લકીથી જે કાર્ટિલેજ નષ્ટ થવાની પ્રક્રિયા થઈ એ અટકાઈ જાય. મેટ્રિક્સ મેટાલોપ્રોટીનેઝ નામનો એક એન્ઝાઇમ બોડી પ્રોડ્યુસ કરે છે, એનાથી કાર્ટિલેજ નષ્ટ થઈ જાય. તો આપણો શલ્લકી આ મેટ્રિક્સ મેટાલોપ્રોટીનેઝ રોકી દે. ઠીક છે. પછી છે આમાં અશ્વગંધા અને શતાવરી. આ અશ્વગંધા અને શતાવરીથી તમારી માંસપેશીઓ મજબૂત થઈ જાય. એટલે કોઈ માણસ નબળો હોય તો એને પકડવા માટે કેમ આપણે પકડીને રાખીએ, તો આ શતાવરી અને અશ્વગંધા આ માંસપેશીને મજબૂત કરે, તો તમારા સાંધાને તાકાત આપે. આ શતાવરી અને બીજી એક દવા છે જેના આપણે કહીએ આદુ અથવા જિંજર. આનાથી આ સાંધાના અંદર જે ફ્લુઇડ છે, જે ચીકણો પદાર્થ છે સાયનોવિયલ ફ્લુઇડ, એની પણ સારી ઉત્પત્તિ થાય, એનું પોષણ સારું થાય. અને એમાં 5મી દવા છે જેનું નામ છે હડજોડ. એ હડજોડથી તૂટેલો હાડકો પણ જોડાઈ જાય તો કાર્ટિલેજની શું વાત. ઠીક છે. તો આ કાર્ટિલેજને પણ રીજનરેટ કરે છે. ઠીક છે. પણ એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો, જો તમારો હાડકો ટોટલી ખલાસ થઈ ગયો, જો ત્યાં કાર્ટિલેજ જરાક પણ નથી બચી, તો ભાઈ તમારે સર્જરી કરાવવી પડશે. પણ જો તમારી કાર્ટિલેજ સારી છે, સંધિવાતની જસ્ટ શરૂઆત થઈ છે, તો તમે આ દવાનો પ્રયોગ કરી શકો છો. શલ્લકી, અશ્વગંધા, હડજોડ અને આદુ, આ બધી દવાઓ લઈને એક દવા બની છે જેનું નામ છે કોક્સોનિલ. એકદમ સાયન્ટિફિક રીતે સારી જગ્યાએ આ દવા બનાવી છે. આ તમે લેતા રહેશો
દુખાવો ધીરે ધીરે ઓછો થઈ જશે. આ વેદનાશામક નથી, આ સ્ટીરોઇડ નથી કે તમે લીધું અને ઝપટથી દુખાવો ગયું, એવું નહીં થાય. તમે લ્યો, ધીરે 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 તમે જેમ લેતા રહેશો તમારો દુખાવો ઓછો થઈ જશે અને બહુ મહત્વનું તમારો સાંધો સારો રહેશે. અને જ્યારે જેનો સાંધો હોય સારો એને ન આવે વાંધો, તો ધ્યાનમાં રાખજો, નામ છે કોક્સોનિલ. આ તમે જેમ જેમ લેશો, તમારો લાઈફસ્ટાઈલ સારો કરશો તો તમારો સંધિવાત તમારે તકલીફ નહીં આપે. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.